આમોદ તાલુકા પંચાયત ખાતે પીએમ સ્વનિધિ યોજનાનો લોન વિતરણ કાર્યક્રમ યોજાયો। આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શેરી ફેરિયાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન આમોદ તાલુકાના કુલ 15 જેટલા શેરી ફેરિયાઓને રૂ10,000 રૂ50,000 સુધીની લોન માટેના સેન્કશન લેટર્સ એનાયત કરવામાં આવ્યા હતા। આ લોન મળતા ફેરિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શેરી ફેરિયાઓ માટે આશીર્વાદ સમાન છે। આ યોજના દ્વારા નાના ધંધા કરતા લોકો પોતાનો વ્યવસાય વધુ વિકસાવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। તેમણે લાભાર્થીઓને લોનનો યોગ્ય ઉપયોગ કરી સમયસર પરત ચૂકવણી કરવા પણ અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન બીજા તબક્કાની લોન પૂર્ણ કરનાર શેરી ફેરિયાઓને ક્રેડિટ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ, યુપીઆઈ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન તથા બેન્કિંગ સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડિજિટલ વ્યવહાર અપનાવવાથી વ્યવસાયમાં પારદર્શિતા વધે છે તેમજ ભવિષ્યમાં વધુ નાણાકીય સહાય મેળવવામાં સરળતા રહે છે તેમ જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ગુજરાત શહેરી આજીવિકા મિશનના અધિકારીઓ તેમજ વિવિધ બેંકોના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી અને તેમને વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રોજ પવિત્ર દિવસ વસંત પંચમીના દિવસે આમોદ નગરપાલિકા દ્વારા એક સરસ મજાનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આમોદમાં નાના ફેરિયાઓ, નાના જે ધંધા કરતા હોય, લારી હોય કે કોઈ બીજા કોઈ પણ ધંધા હોય, એમને આજે લોન આપવામાં આવી અને એ લોન દ્વારા એ પોતાની આજીવિકા માટે ખૂબ આગળ વધે, એ પોતાના જીવનની અંદર ખૂબ સુખી થાય એવી તમામ પ્રકારની યોજના સાથે આજે આમોદ નગરપાલિકા દ્વારા પ્રથમ લોન 15,000, દ્વિતીય લોન 25,000 અને તૃતીય લોન 50,000 એમ જે લોકોની લોન મંજૂર થઈ છે એ તમામ લોકોને આજના દિવસે સરકાર દ્વારા એમના ખાતામાં જે પૈસા મંજૂર થયા છે એ આજે એમના ખાતામાં જમા કરવામાં આવ્યા। જ્યારે આવો સરસ મજાનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ પ્રોગ્રામ થયો છે, બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તાર ખૂબ આગળ વધે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છું। ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।